જય શ્રી રામ. રામદૂત હનુમાન. મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે કચ્છના પ્રવેશતા જ એક આવતું ગામ એટલે કે નવા કટારિયા, તાલુકો ભચાઉ અને જિલ્લો કચ્છ, અને ત્યાંનું પવિત્ર સ્થાન એટલે કે માનસ હનુમંત ધામ, એટલે કે આજના કળિયુગના જાગતા દેવ એટલે કે હનુમાનજી મહારાજ, રામદૂત હનુમાન. તો ચાલો મિત્રો, આજે આપને આ રામદૂત હનુમાનજીના સાક્ષાત દર્શન કરાવવું અને સહપરિવાર આપ આ જગ્યા ઉપર પધારો અને દાદાના આશીર્વાદ મેળવો. મિત્રો, આ હનુમંત ધામની અંદર એક ગૌશાળા પણ આવેલી છે. ત્યાં ગૌ માતાની પૂજા અર્ચના થાય છે અને સાથે સાથે અહીં 24 કલાક ચાલતું અન્નક્ષેત્ર છે. મિત્રો, આપ કોઈ પણ સમયે આવો, બપોરના 4 વાગે આવો કે રાતના 2 વાગે, છતાં પણ આપને સ્વાદિષ્ટ ભોજન અહીંથી જમવા મળે છે. જોઈ શકો છો આ મારી પ્રસાદી. મિત્રો, આ રામ આર્ટ છે. ઈમાનદારીપૂર્વક આપ શ્રીફળ ખરીદો અને 40 રૂપિયા પેટીમાં નાખો અને આપની જે કંઈ મનોકામના હોય એ મનોકામના આ ચિઠ્ઠીમાં લખી શ્રીફળ સાથે બાંધી અને આ કળિયુગના દેવતા એટલે કે હનુમાનજીના ચરણોમાં ધરો તો આપની મનોકામનાઓ હંમેશને માટે પૂર્ણ થાય છે. આ હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને હજારો નહીં પણ લાખો ભક્તો એ આ શીશ નમાવી દાદાના આશીર્વાદ લઈ અને એમની મનોકામનાઓ પૂર્ણ થયેલી એના હજારો દાખલાઓ છે. આપ જોઈ શકો છો, આ દરેકે જે પોતાની જે મનોકામના છે અહીંયા મૂકેલી છે. મિત્રો, આ એક અલૌકિક એવી જગ્યા વિશેની આપને થોડીક જાણ અને વાત કરવા માંગુ છું કે જે કચ્છ પ્રદેશ અને આ કચ્છ પ્રદેશની અંદર આ પ્રવેશ કરો ને, એ પ્રવેશ કરતાની સાથે જ ડાબા હાથ ઉપર એક કળિયુગના દેવ એટલે કે માનસ હનુમાન દાદાની એક વિશાળ જગ્યા આવેલી. મિત્રો, આ જગ્યા વિશે કેવું મારા માટે તો ઘણું નાનું કહેવાય, પણ આ જગ્યામાં હનુમાન દાદા આજના કળિયુગમાં પણ સાક્ષાત દેવદૂત સમાન છે. અને એ એટલા માટે દેવદૂત સમાન છે કે આજનો જે માનવી છે કાળા માથાનો માનવી, એની જે ઈચ્છાઓ, અપેક્ષાઓ અને જે કાંઈ હોય છે ને એ પરિપૂર્ણ કરનાર આ દાદા એટલે કે માનસ હનુમાનની જગ્યા. તો મિત્રો, આ હનુમાનની જગ્યાના જે સંત છે, આપણે એમની પાસેથી વિશેષ વિગત લેશું અને આ જગ્યા વિશેની માહિતી જાણશું. તો ચાલો મળીએ આ સંત પાસે. તો ચાલો જાણીએ આજે માનસ હનુમાનજી જગ્યા અને એના સંત છે, એમના ચરણોમાં કોટી કોટી વંદન. બાપુ, અમને આ જગ્યાની
અને સંપૂર્ણ માહિતી આ અત્યારના જે યુગમાં જે દુઃખી થાય છે જે માણસો અને અહીંની એમની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, તો એ વિશે જરાક વિસ્તારથી જણાવો. જય સિયારામ. માનસ હનુમાન ધામ કટારિયા કચ્છ આજના આ સાંપ્રત સમયમાં માણસ આધિ વ્યાધિ અને ઉપાધિથી ખૂબ દુઃખી છે. તો જ્યારે હનુમાન ચાલીસા લખાણી ત્યારે એની અંદર એક એક વસ્તુ કળિયુગમાં કામ આવે એવી લખેલી છે. માનો કે તમારે કોઈ પણ પ્રકારનું સુખ જોતું હોય તો હનુમાન ચાલીસામાં લખેલું સબ સુખ લહેરે તુમારી શરણા તો તુમ રક્ષત કા હુકો ડરના. પછી ગમે એવા રોગથી તમે પીડાતા હો તો પણ હનુમાન ચાલીસામાં ઉપાય બતાવે છે કે નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત બીડા. પછી તમારા ધંધા રોજગારની અંદર ઉણપો આવતી હોય તો હનુમાન ચાલીસામાં છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. 8 પ્રકારની સિદ્ધિઓ નવનિધિઓ કળિયુગમાં હનુમાનજી પાસે છે અને એના જીવતા અને જાગતા દાખલા પુરાવા હર શનિવારે હનુમાન ધામમાં જોવા મળે છે. કોઈ પણ કામ હોય તમારા કે કવનસો કાજ કઠિન જગમાં અહીં જો નહીં હોય તો આ તું ભાઈ એ આ માનસ હનુમાન ધામ કટારિયામાં હરેક કામ થાય છે. એ આ જગ્યા છે. આ જગ્યાને બહુ વર્ષો નથી થયા પણ 12 વર્ષ જેટલા થયા છે. અહીં કને હનુમાનજીનું મંદિર છે. 365 દિવસ 24 કલાક ભોજનાલય નક્ષત્ર ચાલુ છે. આપ જુઓ છો અત્યારે પણ કાઉન્ટર ચાલુ છે. અત્યારે કેટલા વાગ્યા જોઈએ તો અત્યારે 4 વાગ્યા ને 8 મિનિટ તો એ કાઉન્ટર લાગેલું છે. તમે આ ચાયની વ્યવસ્થા ચાલુ છે. એવી જ રીતે યાત્રિકો માટે રહેવાની પણ તમામ સુવિધા અહીં કને ઉપલબ્ધ છે. એટલે વિશેષમાં આ જગ્યા ભલે એટલી બધી પ્રસિદ્ધ નથી પણ આ મૂર્તિ હનુમાનજીની છે ને સિદ્ધ છે. એટલે કોઈની સગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, ધંધા રોજગાર ન ચાલતા હોય, કોઈના પેમેન્ટ ફસાઈ ગયા હોય, અહીં આવીને માત્ર ખાલી અરજી લખી શ્રીફળમાં વીટી હનુમાનજીના ચરણોમાં મૂકી દે એટલે એની અરજી સ્વીકાર થાય અને થાય. જય સિયારામ. આપણે આ જે હનુમાનજીની જગ્યામાં જઈ આવ્યા અને આ એની જે યજ્ઞશાળા છે અને યજ્ઞશાળાના આપણે આ થોડાક દ્રશ્યો કે અહીંયા આહુતિ યજ્ઞ હોમ હવન થઈ ગયા છે.
શ્રી રામ. મિત્રો, મેં આજે આ મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપને કચ્છના પ્રવેશ દ્વારમાં જ આજના આ કળિયુગના દેવ એટલે કે માનસ હનુમાન દાદાના દર્શન અને એમની જગ્યાની ઝાંખી કરાવી. મિત્રો, આ મારો વિડીયો આપને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા મિત્રો, આપની કોઈ પણ ઈચ્છાઓ હોય જીવનની અને એ પૂરી કરવી હોય તો દર શનિવારે આ દાદાના દરબારમાં એટલે કે હનુમાન દાદાના આ દરબારની અંદર આપની ચિઠ્ઠી લખીને અહીંયા મૂકી જાઓ. એમ કહેવાય છે કે આપની મનોકામના હંમેશને માટે એ પૂરી થાય છે. તો આવી સુંદર આ કચ્છના પ્રવેશ દ્વારની જગ્યા એટલે કે માનસ હનુમાન. જય જય શ્રી રામ, જય શ્રી રામ.